નમસ્કાર મિત્રો જો તમે કોઈ પણ પ્રકારની પ્રાઇવેટ નોકરી અથવા તો સરકારી નોકરી કરતા હોય અથવા તો કોઈ છોટો મોટો જે છે બિઝનેસ કરતા હોય અથવા તો તમારી ઉંમર જે છે 60 વર્ષ અથવા તો 60 વર્ષની ઉપર હોય, મતલબ કે રિટાયર્ડ થઈ ગયા હોય અને તમે જો એવું ઈચ્છતા હોય કે મારા જે મંથલી જે છે એક ફિક્સ ઇન્કમ આવવી જોઈએ, મતલબ કે 10 થી 15,000 રૂપિયા જે છે મંથલી ઇન્કમ મારા ખાતામાં હર મહિને આવી જોઈએ, તો આ વિડીયો તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે। જી हाँ मित्रों, आज આપણે એસબીઆઈની એવી 5 સ્કીમો વિશે વાત કરવાના છે કે જેમાં તમે ઇન્વેસ્ટ કરવાથી હર મહિને જે છે 10 થી 15,000 રૂપિયા તમને રિટર્ન મળી શકે છે। તો એસબીઆઈ मतलब કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની કઈ એવી 5 સ્કીમો છે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે કે મિનિમમ કેટલા રૂપિયાનું તમે રોકાણ કરી શકો છો, મેક્સિમમ તમારે કેટલા રૂપિયાનું રોકાણ કરી શકો છો અને એના નિયમો શું છે, કોણ કોણ એમાં રોકાણ કરી શકે છે, તમામ માહિતી આપણે આ 5 સ્કીમો વિશે વિગતવાર વાત કરીશું આપણે। तो वीडियो ने लास्ट सुधी जोता रहो। तो चलो शुरू करिए। तो एसबीआई ની કઈ કઈ 5 સ્કીમો છે એના વિશે વિગતવાર વાત કરીએ। પહેલા સૌપ્રથમ તો એ 5 સ્કીમોના નામ હું તમને જણાવી દઉં મિત્રો। સૌપ્રથમ આવે છે સ્કીમ એસબીઆઈ ફિક્સ ડિપોઝિટ, જેમાં ફિક્સ વ્યાજ અને સામાન્ય નાગરિકો અથવા તો વરિષ્ઠ નાગરિકો જે છે એને એક સુરક્ષિત વળતર મળે છે। ત્યાર પછી વાત કરીએ મિત્રો એસબીઆઈ આરડી मतलब કે રિકરિંગ ડિપોઝિટ, જેમાં તમારે દર મહિને એક નાની નાની બચત કરી અને એક મોટું ફંડ બનાવી શકો છો અને વ્યાજ દર સાથે તમને પૈસા અમુક મળતા હોય છે। ત્રીજી સ્કીમની વાત કરીએ તો એસબીઆઈ એન્યુટી ડિપોઝિટ સ્કીમ, જેમાં તમારે એક સાથે પૈસા રોકવાથી દર મહિને નક્કી કરેલી ગેરંટેડ આવક मतलब કે પેન્શનની જેમ તમારે શરૂ થઈ જાય છે। ત્યાર પછી ચોથી સ્કીમની વાત કરીએ આપણે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ मतलब કે પીપીએફ, જે તમે લાંબા ગાળાની બચત કરવા માગતા હોય અને રિસ્ક વગર બચત કરવા માગતા હોય અને 100% ટેક્સ ફ્રી જે છે તો રિટર્ન મેળવવા માગતા હોય તો આ સ્કીમમાં તમે રોકાણ કરી શકો છો। ત્યાર પછી 5મા નંબરની વાત કરીએ તો એસબીઆઈ સ્માર્ટ વેલ્થ એસ્યોર। હવે આમાં જે છે તમે બચતની સાથે સાથે તમારો વીમો પણ તમે મેળવી શકો છો, બરાબર। તો આ 5 સ્કીમો વિશે વિગતવાર વાત કરીશું મિત્રો આપણે। હવે વાત કરીએ મિત્રો પહેલી સ્કીમની એસબીઆઈ એન્યુટી ડિપોઝિટ સ્કીમ। હવે એસબીઆઈ એન્યુટી ડિપોઝિટ સ્કીમ કેવી રીતે છે કે તમે એકસાથે તમારી એસબીઆઈમાં પૈસા જમા કરવાના હોય છે અને ત્યાર પછી એસબીઆઈ જે છે તો એ દર મહિને એક નક્કી કરેલી રકમ જે છે એ તમને આપે છે, પરંતુ નક્કી કરેલી રકમની સાથે સાથે જે તમારું જે મુખ્ય પૈસા જે છે મુદ્દલ જે છે તો એમાં એડ હોય છે। મતલબ કે અમુક વર્ષો પછી જે છે તમારા તમામ પૈસાઓ જે છે એ તમારે પૂરા થઈ જાય છે। આમાં એવું નથી હોતું કે ભાઈ ફિક્સ ડિપોઝિટમાં તમે પૈસા રાખો તો અમુક વ્યાજદર અને મુદ્દલ અલગ મળે, એવું નથી હોતું, બરાબર। આમાં તમને મહિને હપ્તો કરીને આપે છે, એમાં તમારા મુખ્ય પૈસા પણ હોય છે અને સાથે સાથે એમાં વ્યાજદર પણ હોય છે। હવે એમાં ઓછામાં ઓછા 11,000થી શરૂઆત કરી શકો છો, મેક્સિમમ આમાં કોઈ પણ પ્રકારની લિમિટ નથી। વ્યાજદરની વાત કરીએ આપણે મિત્રો તો આમાં 6.25%થી લઈ અને 6.50% તમને વ્યાજદર મળશે। જે 60 વર્ષથી ઉપરના જે લોકો છે તો તેને થોડું ઘણું વ્યાજદર વધારે મળે છે, 6.75થી લઈ અને 6.95% વ્યાજ મળે છે। કોઈ પણ ભારતીય જે છે આમાં રોકાણ કરી શકે છે, પરંતુ વિદેશી લોકો જે છે આમાં રોકાણ કરી શકતા નથી। વચ્ચે પૈસા ઉપાડી શકાય કે નહીં, તો બિલકુલ તમે પૈસા ઉપાડી શકો છો મિત્રો, પરંતુ એમાં અમુક પેનલ્ટી લાગે છે 0.5% અથવા તો 1%ની, બરાબર। તો એ તમારે ચૂકવવાની રહેશે, પરંતુ 15 લાખથી જો વધારે તમારી રકમ હોય તો તમારે એ સમય પહેલાં તમે ઉપાડી શકતા નથી। પરંતુ માની લો કે કોઈ પણ આકસ્મિક મૃત્યુ થઈ ગયું હોય તો કોઈ પણ પેનલ્ટી વગર જેટલા પણ પૈસા છે એ બધા તમે પૈસા ઉપાડી શકો છો। લોન તમારે જોતી હશે તો આમાં 75% તમારા પૈસાના 75% જે છે લોન તમને મળી શકે છે। હવે એક ઉદાહરણથી આપણે મિત્રો અહીં સમજીએ મિત્રો કે આમાં તમે કેવી રીતે તમને પૈસા મળે છે। તો માની લો કે તમે સામાન્ય નાગરિક અને વરિષ્ઠ નાગરિક કે જેની ઉંમર જે છે 60 વર્ષથી વધારે હોય અથવા તો 60 વર્ષ હોય એ વરિષ્ઠ નાગરિક અને 60 વર્ષથી ઓછી હોય એ સામાન્ય નાગરિક। તો સામાન્ય નાગરિક જે છે 5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે 5 વર્ષ માટે, તો તેને દર મહિને કેટલા રૂપિયા મળશે? 9,752 રૂપિયા। હવે 9,752 રૂપિયા તમને 5 વર્ષ સુધી मतलब કે 60 મહિના સુધી મળશે, બરાબર। 60 મહિના સુધી મળશે તમને, ત્યાર પછી 5 વર્ષ પછી તમને કોઈ વસ્તુ મળશે નહીં। એ જ પ્રમાણે 10 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તમે અહીંયા જોઈ શકો છો 11,287 રૂપિયા તમને હર મહિને મળશે। કેટલા મહિના સુધી? તો કે 120 મહિના સુધી। હવે 120 ગુણ્યા 11,287 કરશો, બરાબર, તો એનો ટોટલ સરવાળો આવી જશે કે ભાઈ મને 10 વર્ષની અંદર 10 લાખમાં અથવા તો 10 વર્ષમાં કેટલા રૂપિયા ટોટલ મળવા પાત્ર રહેશે। એ જ પ્રમાણે તમે જોઈ શકો છો મિત્રો કે ભાઈ વરિષ્ઠ નાગરિકો હોય તો એને કેટલા રૂપિયા મળશે? તો એણે પણ 5 લાખ રૂપિયા રોકેલા હોય તો 9,873 રૂપિયા મળશે અને 10 લાખ રૂપિયા રોકેલા હોય
120 મહિના માટે તો 11,553 રૂપિયા મળવા પાત્ર રહેશે. હવે 11,553 રૂપિયા ગુણ્યા 120 કરશો તો એ 10 વર્ષમાં કેટલા રૂપિયા ટોટલ મળશે એ એમાં કેલ્ક્યુલેશન ખબર પડી જશે. ત્યાર પછી આવે છે મિત્રો SBI RD મતલબ કે રિકરિંગ ડિપોઝિટ. હવે રિકરિંગ ડિપોઝિટમાં કેવી રીતે હોય છે? માની લો કે તમે એકસાથે 2 લાખ 3 લાખ રૂપિયા ભરી ન શકતા હોય તો તમે દર મહિને પૈસા તમે ભરી અને નાની નાની બચત કરી અને આવનારા સમયમાં મોટું ભંડોળ જે છે ભેગું કરી શકો છો. SBIમાં જે છે વચ્ચે તમે પૈસા આમાં ઉપાડવા હોય તો તમારે 1% અડધો ટકો જે છે એ તમારે ચાર્જિસ લાગતો હોય છે. હવે અહીં તમે જોઈ શકો છો એના નિયમો શું છે એના વિશે થોડું જાણી લઈએ આપણે. તો કે ભાઈ સામાન્ય નાગરિકો માટે વ્યાજદરની વાત કરીએ તો 4.5%થી લઈ અને 6.45% વાર્ષિક વ્યાજદર મળે છે. વરિષ્ઠ નાગરિકો માટે 5%થી લઈ અને 6.95% વાર્ષિક વ્યાજદર મળે છે. હવે આમાં તમારે દર મહિને પૈસા રોકાણ કરવા હોય તો તમે કેટલાથી શરૂઆત કરી શકો છો? તો મિનિમમ આમાં તમે 100 રૂપિયાથી શરૂઆત કરી શકો છો મિત્રો. આમાં મેક્સિમમ કોઈ લિમિટ નથી, તમારી કેપેસિટી પ્રમાણે તમે આમાં પૈસાનું રોકાણ કરી શકો છો. પરંતુ કેટલા વર્ષ સુધી તમે જમા રહેવા દેવાના હોય છે? તો મિનિમમ આમાં 1 વર્ષ સુધી તમારે પૈસા જમા રહેવા દેવાના છે અને ત્યાર પછી મેક્સિમમ જે છે આમાં 10 વર્ષ સુધી તમે એમાં પૈસા જમા રહેવા દઈ શકો, મતલબ કે ખાતું ચાલુ રાખી શકો તમે એમ. ભારતીય નાગરિકો અને સગીર વયના બાળકો જે છે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે તો એ પણ આમાં રોકાણ કરી શકે છે. 90% આમાં લોન તમને મળી શકે છે. બીજી એક વસ્તુ તમને જણાવવાની છે મિત્રો કે આમાં આ 5 સ્કીમનો આર્ટિકલ મેં લખી રાખેલો છે, તમે જોઈ શકો છો. વિગતવાર જે છે માહિતી મેં આપેલી છે. તો આ આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો અને પૂરેપૂરો માહિતી મેળવી શકશો. હવે વાત કરીએ મિત્રો SBI ફિક્સ ડિપોઝિટ સ્કીમ વિશે. SBI ફિક્સ ડિપોઝિટ જે છે એના વિશે તો તમે જાણતા જ હશો મિત્રો. ઓછામાં ઓછું આમાં રોકાણ જે છે તમે 1,000 રૂપિયાનું કરી શકો છો. વધારામાં વધારે કોઈ લિમિટ નથી આમાં. અને બીજી ખાસ બાબત છે મિત્રો કે આમાં તમે 7 દિવસથી લઈ અને 10 વર્ષ સુધી તમે એમાં પૈસાનું રોકાણ કરી શકો છો. સામાન્ય વાર્ષિક વ્યાજદરની વાત કરીએ આપણે તો 4%થી લઈ અને 7.10% વાર્ષિક વ્યાજદર મળે છે. વરિષ્ઠ નાગરિકોનું વ્યાજદરની વાત કરીએ આપણે તો 4.5%થી લઈ અને 7.60% વ્યાજદર મળે છે. વ્યાજ મેળવવાની સુવિધા જે છે એ પણ એમાં તમને ઓપ્શન મળે છે મિત્રો કે ભાઈ આમાં તમે દર મહિને મેળવી શકો છો, દર 3 મહિને, અથવા તો મેચ્યોરિટી મતલબ કે તમે જેટલા વર્ષનો ગાળો રાખ્યો હોય એ પૂરો થઈ જાય ત્યાર પછી તમને ટોટલ વ્યાજ સાથે મુદલ સાથે વ્યાજ તમને મળી રહેશે. આમાં પણ તમને 90% લોન મળી શકે છે. તો એ એક બેસ્ટ ફાયદો છે મિત્રો કે અચાનક પૈસાની જરૂરિયાત પડી હોય તો તમારે FD જે છે તોડવી નથી પડતી અને તમને લોન મળી જાય છે. હવે એક આપણે કેલ્ક્યુલેશન કરીએ મિત્રો ફિક્સ ડિપોઝિટનું કે ભાઈ 5 વર્ષનું રોકાણ તમે કર્યું હોય તો ટોટલ કેટલા રૂપિયા મળવા પાત્ર હોય છે. સામાન્ય નાગરિકો 1 લાખ રૂપિયા રોકે, વરિષ્ઠ નાગરિકો 1 લાખ રૂપિયા રોકે. બંનેનો સમયગાળો જે છે 5 વર્ષનો. વ્યાજદરમાં ફરક પડી જાય છે. સામાન્ય નાગરિકોને 40% વ્યાજદર મળે છે, જે વરિષ્ઠ નાગરિકો છે એને 6.90% વ્યાજદર મળે છે. સામાન્ય નાગરિકો જે છે એને વ્યાજ કેટલું મળશે 5 વર્ષનું 1 લાખ રૂપિયાનું 37,359 રૂપિયા. એ જ પ્રમાણે વરિષ્ઠ નાગરિકો હોય તો એને 3,000 રૂપિયાનો ફરક પડે છે, મતલબ કે 40,798 રૂપિયા એને વ્યાજ મળે છે. ટોટલ પાકતી મુદતે કેટલા રૂપિયા મળવા પાત્ર રહેશે તો કે 1,37,359 અને વરિષ્ઠ નાગરિકો જેની ઉંમર 60 અથવા તો 60થી વધારે છે 1,40,800ની આસપાસ તમને મળવા પાત્ર રહેશે. તો આ પ્રમાણે ફિક્સ ડિપોઝિટમાં તમે પૈસા રોકાણ કરવું હોય તો તમે કરી શકો છો. ત્યાર પછી વાત કરીએ મિત્રો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. જો લાંબા ગાળા અને ભવિષ્ય માટે એક ફંડ ઊભું કરવા માગતા હોય અને બિલકુલ રિસ્ક ન લેવા માગતા હોય મિત્રો તો આ પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો. આમાં ટેક્સ ફ્રી જે છે તમને જે પણ રિટર્ન મળે છે તેમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગતો નથી. વાર્ષિક વ્યાજદરની વાત કરીએ મિત્રો આપણે એમાં તો આમાં 7.10% વાર્ષિક વ્યાજદર મળે છે અને વ્યાજની જાહેરાત જે છે તો કેન્દ્ર સરકાર દ્વારા દર 3 મહિને થતી હોય છે. પરંતુ અત્યારે તમે પૈસાનું રોકાણ કરો તો તમને 7.10% વાર્ષિક વ્યાજદર આવનારા 15 વર્ષ સુધી તમને મળવા પાત્ર રહેશે. મિનિમમ રોકાણની વાત કરીએ આપણે વાર્ષિક 500 રૂપિયાથી શરૂઆત કરી શકો છો અને મેક્સિમમ રોકાણની વાત કરીએ તો આમાં 1.5 લાખ રૂપિયા દર વર્ષે ભરી શકો છો. આમાં કેટલા વર્ષ તમારે પૈસા ભરવાના હોય છે મિત્રો તો કે ભાઈ આમાં 15 વર્ષ સુધી ફરજિયાત પૈસા ભરવાના હોય છે. હવે આમાં તમારે પૈસા ભરવાની રીતની વાત કરીએ આપણે તો તમારે 1.5 લાખ રૂપિયા રોકાણ કરવા માગતા હોય અથવા તો 1,50,000 રોકાણ કરવા માગતા હોય તો એવું જરૂરી નથી કે ભાઈ તમારે તરત જ પૈસા એક જ વખતમાં પૈસા ભરવાના છે. તમારે હપ્તા સિસ્ટમ પર તમે કરી શકો છો. વર્ષના 12 હપ્તા કરી અને એમાં પણ તમે પૈસા ભરી શકો છો, પરંતુ 15 વર્ષ સુધી પૈસા ભરવા જરૂરી છે.
ત્યાર પછી અધવશ્ય પૈસા ઉપાડી શકાય કે નહીં, તો બિલકુલ ઉપાડી શકો છો. ખાતું ખોલાવ્યાના 6ઠા વર્ષ પછી આંશિક ઉપાડ મતલબ કે અમુક રકમ જે છે તમે ઉપાડી શકો છો. લોનની સુવિધા બિલકુલ મળે છે. 25% લોન તમને મળે છે. ખાતાના 3જા વર્ષ અને થી લઈ અને 6ઠા વર્ષની વચ્ચે જે છે જમા રકમ જે છે એના 25% તમને મળવા પાત્ર રહેશે. હવે પીપીએફની ગણતરી કરીએ મિત્રો આપણે, તો માની લો કે તમે 1.5 લાખ રૂપિયા વર્ષના જમા કરતા હોય તો 15 વર્ષના ટોટલ કેટલા રૂપિયા જમા થશે? તો કે 22,50,000 રૂપિયા. વ્યાજદર 7.10% મળશે. તો હવે 22,50,000ની સામે જે છે વ્યાજ કેટલું મળશે 15 વર્ષનું? તો કે 18,209 રૂપિયા. અને ટોટલ જે છે તમારા 22,50,000ની સામે તમને મળવા પાત્ર રહેશે અહીંયા 40,68,209 રૂપિયા. હવે વાત કરીએ મિત્રો 5મી અને છેલ્લી યોજના વિશે, SBI લાઈફ સ્માર્ટ વેલ્થ એશ્યોર. આ સ્કીમ જે છે એમાં તમને એ બંને ફાયદો થાય છે મિત્રો. બચતની સાથે સાથે તમારો વીમો પણ જે છે એ તમને મળી શકે છે. વીમા કવર પર તમે આમાં લઈ શકો છો. અને ખાસ કરીને બીજી વસ્તુ કે તમારે આમાં ફક્ત એક જ વખત રોકાણ કરવાનું હોય છે, ત્યાર પછી તમારે ક્યાંય પણ રોકાણ કરવાનું હોતું નથી. તમે જોઈ શકો છો નિયમો અને શરતોની વાત કરીએ આપણે તો સૌપ્રથમ જે છે પ્રવેશ માટેની ઉંમરની વાત કરીએ તો 8 વર્ષનું બાળક હોય એના નામનું પર તમે આમાં ખાતું ખોલાવી શકો છો. અને વધુમાં વધુ 65 વર્ષની ઉંમર હોવી જોઈએ, મતલબ કે એનાથી વધારે ન હોવી જોઈએ. મેચ્યોરિટીની ઉંમર જે છે 75 વર્ષ, મતલબ કે પાકતી મુદતે તમારી 75 વર્ષથી વધારે ન હોવી જોઈએ. પોલિસીનો સમયગાળો 10 વર્ષથી લઈ અને 30 વર્ષ સુધી તમે લઈ શકો છો. ત્યાર પછી વાત કરીએ મિત્રો કે ભાઈ ગણતરીનું ઉદાહરણની વાત કરીએ આપણે તો એક સાથે સિંગલ પ્રીમિયમ જે છે તમે 50,000 રૂપિયાનું રોકાણ કર્યું હોય, પોલિસીનો સમયગાળો જે છે 25 વર્ષનો લીધો હોય, તો મળવાપાત્ર વીમા રકમની વાત કરીએ તો 500 રૂપિયા. પછી માર્કેટ ગ્રોથ જે છે મતલબ કે માર્કેટ ગ્રોથ પ્રમાણે આમાં તમને વ્યાજદર મળતું હોય છે. તો 8% વાર્ષિક વ્યાજદરની વાત કરીએ આપણે તો મેચ્યોરિટી જે છે એમાં તમને કેટલું મળશે? 3,40,000ની આસપાસ તમને મળવા પાત્ર રહેશે. તો આ જે ઉતાર ચઢાવ જે છે માર્કેટમાં ઉતાર ચઢાવ હોય તો તમારા આમાં વ્યાજદર બદલાતું રહે છે. બાકી 8% જે છે તો એમાં આ પ્રમાણે મળતું હોય છે. તો આ તમામ 5 સ્કીમો જે છે એમાંથી તમને જો કોઈ લાગુ પડતી હોય તો તમે લઈ શકો છો મિત્રો. આમાં કોઈ કમ્પલસરી નથી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.